हेलो फ्रेंड्स, आज આપણે રાજાપુરી કેરી અને લસણની ચટપટી ચટણી બનાવીશું। હું છું રીનલ અને રીનલ્સ ટેસ્ટી ટ્રીટ્સમાં આપણું સ્વાગત છે। અહીં મેં પહેલેથી જ છોલીને સાફ કરેલી કેરી, લસણ અને આદુ તૈયાર રાખ્યું છે। હવે આપણે આ ત્રણેય વસ્તુને ચોપરથી ચોપ કરી લઈશું। આપણે ચોપ કરેલી વસ્તુઓને એક બાઉલમાં એડ કરી લઈશું। હવે આપણે બધું મિક્સ કરી લઈશું। તેમાં મીઠું એડ કરી લઈશું। અને તેને હાથથી બરાબર પાણી છૂટે ત્યાં સુધી તેને મિક્સ કરી લઈશું। તેમાં કાશ્મીરી લાલ મરચું એડ કરી મિક્સ કરી લઈશું। તેમાં પછી આપણે ગરમ કરીને ઠંડુ કરેલું તેલ થોડું એડ કર્યા પછી તેને મિક્સ કરી લઈશું। હવે ચટણીને સ્ટોર કરવા માટે તેલને બધી બાજુ બરણીમાં લગાવી લઈશું અને પછી તેમાં ચટણી ભરી લઈશું। આ ચટણીને વરસ માટે સ્ટોર કરવા માટે તેની ઉપર વધેલું તેલ એડ કરી લઈશું। હવે આપણી ચટણી રોટલી, પૂરી અથવા ભાખરી સાથે ખાવા માટે તૈયાર છે। જો આજની મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો।